તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। સવારમાં આપણે જીસીબી આટું જો ડીઝલ ભરી આવ્યા હોય, ડીઝલ ભરી નાખી દીધું હોય અને ઘરે ટ્રેક્ટરમાં એને પંચર થઈ ગયું। તો કાકા કે પાનું લેતો હોય તો આપણે ઊંધું પાનું લઈને આવ્યા તો પાછો ધક્કો ખાધો, પાનું પાછું બદલાય। ગોવિંદભાઈને કે આ પાનું ન હાલે કાકા, તમને ખબર ન હોય જીસીબીમાં કયું પાનું આવે। જો હવે આપણે 3-4 પાના લઈ લીધા, એકાદું લાગી જશે તો હવે ઘરે કેમ કે પેલા ટાયર બદલાવતી એક ટાયરમાં ને પંચર થઈ ગયું હોય એને રિપેર કરી દઈએ। દોસ્તો આપણે જો ઘરે પૂગીને ટાયર ખોલી નાખ્યું હોય, ગરમી ચડી ગઈ ફૂલે ફૂલ। પપ્પુને આપણે બોલાવીએ તો એમાં સોલાર ધોતો હતો જો એની મેળી ઉપર। મેં કીધું આ લેલા કાકા, એ કે હું હમણાં આવું મારી સોલાર ધોઈને। આવું ન આવતો હોય ભાઈ, હવે નીકળી ગયો પંચર કરાવતો આવું। ટ્રેક્ટરનું ટાયર જો કાઢી લીધું હોય અને આપણે હોન્ડા બાંધી દીધું હોય। હવે અત્યારે એને 4 વ્હીલની આમ કમી મહેસૂસ થાય એમ। 4 વ્હીલ લઈને તો આ રીતે બાંધવું નહીં, ખોટા હેરાન ન થાય। ટૂંક સમયમાં ગાડી આવી જશે। ઓકે, તમે ખાલી સબસ્ક્રાઈબ જીકી નાખો એટલે ગાડી લઈ લી। તો ત્રંબા જતા હતા ને આપણે સ્ટોપ મારી દીધો હોય। આપણે એનર્જી ડ્રિંક ફૂટી ગઈ છે। સુનિલભાઈ ફાકી બીરી કરી નાખો એટલે ખાઈ નાખી। હાથ જો કરજો, ફેમસ કરી દીધા આપણે સુનિલભાઈનો ફૂલ ભાઈ નતો ફૂલ સપોર્ટ એમ। હું ઓલા ગીત આવે, શું કે ગીત આવે મારા ભાઈઓને ખબર પડી વગર આવે ગીત। હવે જવા દો, કઈ વાંધો નહીં, ફાકી ખાઈ લઈ પછી ત્રંબા ભૂગી થોડા પૈસા ટ્રાન્સફર કરાવવાના। એટીએમમાં જઈને તમને શીખવાડો પૈસા કેમ ટ્રાન્સફર કરાવવાના। ચાલો દોસ્તો આપણે આવી ગયા છીએ એટીએમે પૈસા જમા કરાવવા। એક નોટ નો આવેલી, એક નોટ પાછી આપી દીધી। હવે જોઈએ ટોટલ કેટલા જમા લીધા, 3,900। હા ભાઈ, આ આગળ વધો, આગળની પ્રોસેસ આવી ગયા જો 3,900 કન્ફર્મ। હવે એ સીધા અમારા ખાતામાં જમા। 24 કલાક સુવિધા ચાલુ હોય એમ। આવું ખાતું હોય ને તો જ મજા આવે। કામ આવું જોઈએ બેંકવાળા, અમારા બેટા નકરી લાઈનમાં જ ઊભા રાખે, ઓલું ફોર્મ ભરો ને આ ફોર્મ ભરો। આપણે જો ટાયર આપી દીધું રિપેર કરાવો, એક ફાકી ખાતા આવી પાછા તો જમી લઈ। 12 વાગી ગયા ને 1 વાગો આવી ગયા, જમી લઈ। રમવાથી આપણે એને જો ટાયર રિપેર કરીને ગયા, ટાયર જ આખું ચેન્જ કરાવી નાખ્યું। ટીવી અંદર નવી નાખી દીધી, હમણાં ફિટ કરી દઈશ। હું નાહી લઉં, જમી લઉં, થકાઈ ગયું। તો દોસ્તો આપણે જમી લીધું છે, ઊભું જો જેઠા ચાલુ કર્યું છે, ખાટા ખાટા જોઈ લીધું છે ને જો આપણે ગેંગ એવો જમી લીધું તમે બધા બાકી બેસી જાઓ। દોસ્તો આજે આપણું હોન્ડા ચાલુ નહોતું એટલે આપણે બાપુના સ્કોર્પિયો બેસી ગયા જો રોલા પાડી। ઓકે, સ્કોર્પિયો તો દોસ્તો આપણે જો બેસી ગયા સ્કોર્પિયોમાં। બાપુને કીધું લેતા જાઓ, મારું હોન્ડા ખરાબ થઈ ગયું તમને કીધું એમ। અને આપણે જો ત્રંબા જ કામ કરી, ત્રંબા ભાવનગર રોડ લાલો સંઘમાં જો અહીં નીકળતા હોય તો બ્રેક મારતા જઈજો અને ચા પાણી પીતા જઈજો। અહીંયા નીકળો તો મારો ગાડીઓ મારતા જાઓ, બાકી હું ના આવીશ ત્યારે તમારો ગાડીઓ મારીશ। બાકી એને આપણી ચેનલને વિડીયો જોયો મજા આવી તો સબસ્ક્રાઈબ કરજો। 1000 સબસ્ક્રાઈબર પૂરા નથી કાકા વજે। આજે હે ને હું ભાઈબંધને સ્કોર્પિયોમાં આવ્યો તો ભાઈબંધ ને બહાર જોઈ ગયો એમ। તો આ બધા ભાઈબંધ ને ચા પીવા આવ્યા, ચા દેવા આવ્યો ઓલો ભાઈબંધ। તો આ લોકો કે દીપક યાદવ એક કોફી મોકલજો એમ। તો મેં ના પાડી કે ન મોકલતો, તો પછી ગયો ને તો કોફી હાસકા મોકલી કાકાએ। કાકા 30 રૂપિયા મફત થાય છે જો આ બધા બીજો ભાઈબંધ કોફી બીજો કોફી અમરજીભાઈ આવે વિડીયોમાં।